લોકોના જીવન સાથે રમતો બોગસ ડોક્ટર સામાન્ય ક્લિનિક નહીં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો। બાળકીના મોતનો વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો। અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો તો જોયા હશે, પરંતુ આ બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો। દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમતો હતો। આવા જ એક કિસ્સાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ વાયરલ વિડીયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડોક્ટર શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વિડીયો વાયરલ મળ્યો હતો, જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો। જે મુજબ કોઈ બીમારીને લઈને દીકરીને બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું। આ બનાવ એક દિવસ પહેલાનો છે। વિડીયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે દીકરી સવારે સારી હતી। ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો। હોસ્પિટલે 1.5 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી। ડોક્ટરે છોકરીના પરિવારજનોને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ પર આવેલી છે બાવળા ખાતે પહોંચી હતી, જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે। તે ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। તેની પાસે પણ કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।